પેન્ડલ બનીને રેડી થઈ ગયું છે. બધે જ મેં ગમ લગાવી છે અહીંયા વચ્ચે, એટલે જેથી સરસ રીતે ચીપકી જશે અને આ જે દોરા છે ને આગા પાછા થશે નહીં. મસ્તનું પેન્ડન્ટ બન્યું છે. જૂડામાં લગાવી શકો, સેટનું પેન્ડન્ટ બનાવી શકો, બીજા ઘણા યુઝ કરી શકો. એના હેરસ્ટાઈલમાં યુઝ કરી શકો. આપણા જે આવી દોરી બનાવવા જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. સેટની યુઝ થાય, સેટમાં યુઝ થાય એવી. કેસરી કલર છે, એની પહેલાં હું લઈ લઈશ 5 નંબરની અંકોડી લીધી છે મેં. 5 નંબર. બહુ પેલું નહીં, પણ થોડું લૂઝ રાખવાનું છે, વ્યવસ્થિત. આમ કડક કરવા જઈશ તો બહુ જ દોરી વાગશે પછી. પહેલી દોરી થઈ ગઈ છે. અહીંયા નોટ કરી દીધી છે મેં, ક્લોઝ કરી છે. હવે સેકન્ડ છે, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. આપણે નીચે સ્ટાર્ટિંગમાંથી છે. આવી રીતે હું સ્ટાર્ટિંગ કરી દઈશ. હવે 20 આ 40નું તૈયાર કર્યું છે. હવે આમાં 20 લઈશું પહેલાં, પછી 20 અને પછી અહીંયા નોટ કરી દઈશ અને ફરી પાછી આટલી દોરી છોડી દઈશ. આવી રીતે મેં જોઈન કરી દીધી છે. 20નું લઈ અને પછી અહીંયા સીધામાં જોઈન કરી દીધી. હવે આ સાઈડમાં હું અહીંયા પિંક કલરની હવે દોરી લઈશ અને જેમ આ કરી છે એવી રીતે જ છોડી દઈશ. આટલું બાંધવા માટે છોડીશ. પિંક કલરની અટેચ પણ મેં અટેચ કરી લીધી છે. હવે 19 લીધી છે મેં. આ પણ અહીંયા 20 હું જોઈન્ટ કરી દઈશ. 19 રેડી કરી દીધી, 20 જોઈન્ટ કરીશ. ઓકે, બંને ધાગામાંથી કાઢી લઈશ. હવે એક સાથે જ કાઢી લીધા મેં. ફરી પાછું
19 કરીને 20માં એ ખતમ કરીશ. આ રીતનું પીસનો જે ધાગો છે આમ ખેંચી લઈશું. આના જેટલી દોરી લાંબી રાખી, સહેજ વધારે રાખીશ નોટ કરવા. એક્સ્ટ્રા દોરી ખેંચી લઈશ. જો આ રીતનું થશે. હવે આ રીતનું આપણે બનાવવાનું છે. જે રીતનો ચોટલો કરીએ છીએ ને એવી રીતે વ્યવસ્થિત રીતે જોઈ લઈશ. આમ જો પેટર્ન આ રીતની આવી જોઈએ. આ સીધું છે, આ ઊંધું છે. એક ઉપર એક મૂકતા જવાનું છે. ચોટલા નીચે ગૂંથતું રહેવાનું છે, જેમ આપણે ચોટલો હોય એવી રીતે. છેલ્લે આ લાંબી દોરી રાખી છે આપણે એને આમ કરી અને ગાંઠ લગાવી દઈશું, જેથી ખુલી ના જાય. પહેલાં આપણે સ્કૂલમાં જતા ત્યારે રિબિન લગાવતા હતા. રિબિનમાં કેવી ગાંઠ લગાવતા હતા ચોટલો પૂરો થાય એટલે. સીધા આટલા. જો આપણી દોરી તૈયાર છે સેટની. આ રીતના સેટની દોરી એ કંઈ ના મળીએ ફરી બીજા વિડીયોમાં.